લોકસભાની ચૂંટણીમાં આજે ફોર્મ પાછું ખેંચાવાના છેલ્લા દિવસે થરાદના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું। બનાસકાંઠા લોકસભા ચૂંટણી મામલામાં નવી વિગત સામે આવી હતી। લોકસભાની ચૂંટણીમાં આજે ફોર્મ પાછું ખેંચાવાના છેલ્લા દિવસે થરાદના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું હતું। ફોર્મ પરત ખેંચવાના આજે અંતિમ દિવસે લોકસભા ચૂંટણીમાં થરાદના શામજીભાઈ પટેલ અને થરાદના જયશ્રીબેન ચૌધરીએ ફોર્મ પરત ખેંચ્યું હતું। થરાદના શામજીભાઈ પટેલે અને જયશ્રીબેને અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું। જયશ્રીબેને ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના રેખાબેનને સમર્થન આપ્યું હતું। કે ટોટલ 14 માન્ય ઉમેદવારો પૈકી આજે બે અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે। એ પછી ટોટલ 12 ઉમેદવારો બાકી રહે છે, જેમાં 3 જે છે માન્ય પક્ષોના છે, રાષ્ટ્રીય પક્ષોના, 3 જે છે અમાન્ય પક્ષોના છે અને બાકી 6 જે છે અપક્ષ ઉમેદવારો છે। આજે તમે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે? મારું નામ જયશ્રીબેન અરવિંદભાઈ ચૌધરી છે અને અપક્ષ ઉમેદવારી નોંધાઈ હતી, જે આજે પરત ખેંચી છે। અમારે ભાજપમાં છે રેખાબેન ચૌધરી, એ પણ સમાજ લેવલના છે અને એકબીજાને ઘર્ષણ ના થાય અને એમને પૂરો સપોર્ટ કરું છું અને રેખાબેન માટે કરી અને મેં મારી ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।